કોઈ સામાન્ય વ્યક્તિ ત્યાંથી હાલતા બીવેશ એટલે કેટલું ઓલું અમરેલીમાં હવે ગુનેગારો બેફામ બન્યા છે કે પછી પોલીસ બેફિકર બની ગઈ છે? કારણ કે ખુલ્લા રસ્તા પર જીવલેણ હુમલા થાય, લૂંટ ચલાવવામાં આવે અને ત્યારબાદ ન્યાય માટે પીડિતોને નહીં પરંતુ લોકોને પોલીસ સ્ટેશનમાં જ 3 કલાક સુધી રામધૂન કરવી પડે. તો કાયદો કોના માટે છે? આ સમગ્ર ઘટનાએ અમરેલી પોલીસની કામગીરીને લઈને અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. આમ જોઈએ તો અમરેલીમાં માત્ર એક યુવક પર હુમલો નથી થયો, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું ગુનેગારોને પોલીસનો હવે કોઈ ડર જ નથી રહ્યો? ખુલ્લા રસ્તા પર જીવલેણ હુમલો થાય, સોનાની ચેન અને રોકડ રકમ લૂંટી લેવાય અને ત્યારબાદ પીડિત પક્ષને ફરિયાદ નોંધાવવા માટે જ મધરાત્રે પોલીસ સ્ટેશનમાં 3 કલાક સુધી રામધૂન કરવી પડે. સેવા, સુરક્ષા અને શાંતિ આ પોલીસનું સૂત્ર છે, તો અમરેલીમાં ક્યાં છે સુરક્ષા? કોની કરે છે પોલીસ સેવા અને નાગરિકોને ક્યાં મળે છે શાંતિ? આવો વિગતે વાત કરીએ અમરેલી પોલીસની નાકામીની. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલી શહેરમાં ચિરાગભાઈ હરિભાઈ ગોહિલ નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો અને આ હુમલાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી. ફરિયાદ મુજબ ચિરાગભાઈ ગોહિલ મોડી રાત્રે બાઇક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે 2 હુમલાખોરોએ તેમનો રસ્તો રોકી લીધો અને આરોપ છે કે બંનેએ પહેલા ગાળો આપવાની શરૂ કરી, ઝઘડો કર્યો અને ત્યારબાદ તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. પથ્થર અને અન્ય વસ્તુઓ વડે માર મારવામાં આવ્યો અને તેમને ઈજાઓ પહોંચાડવામાં આવી. દરમિયાન ગળામાંથી અંદાજે 50,000 રૂપિયાની સોનાની ચેન અને ખિસ્સામાં રહેલા 19,000 રૂપિયા પણ લૂંટી લેવાયા અને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા. ગંભીર હાલતમાં ચિરાગભાઈ ગોહિલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ઘટના બાદ સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનો પોલીસ પાસે પહોંચ્યા, પરંતુ અહીંથી સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો. સ્થાનિક આગેવાનોનો આરોપ છે કે ઘટનાની ગંભીરતા હોવા છતાં પોલીસે શરૂઆતમાં યોગ્ય કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં રસ દાખવ્યો નહોતો. ગંભીર હુમલો, લૂંટ અને જાનથી મારી નાખવાના પ્રયાસ જેવા મુદ્દા હોવા છતાં કાર્યવાહી કરવામાં વિલંબ થવાના આરોપો થયા હતા અને આરોપોથી રોષે ભરાયેલા હિન્દુ સંગઠનો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો મધરાત્રે અમરેલી સિટી પોલીસ સ્ટેશન પર પહોંચી ગયા હતા. પોલીસ સ્ટેશનના પરિસરમાં સતત 3 કલાક સુધી રામધૂન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો. સામાન્ય રીતે જ્યાં ફરિયાદ નોંધાવવા લોકો જાય છે, ત્યાં લોકો ન્યાયની માંગ સાથે બેસી જાય છે અને તે જ પોલીસની કામગીરી સામે મોટો પ્રશ્ન ઊભો કરે છે. સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે ટાવર રોડથી પાણી દરવાજા સુધીનો વિસ્તાર લાંબા સમયથી અસામાજિક તત્વો માટે સુરક્ષિત સ્થળ બની ગયો છે. મારામારી, દાદાગીરી, લૂંટ જેવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં અસરકારક પોલીસ દ્વારા પેટ્રોલિંગ કે કડક કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે. ઘટનાની ગંભીરતા વધતા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ડીવાયએસપી ચિરાગ દેસાઈ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા. તેમણે આગેવાનો સાથે ચર્ચા કરી અને યોગ્ય તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ખાતરી આપ્યા બાદ વિરોધ સમેટાયો હતો. હાલ પોલીસે લૂંટ, હુમલો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે, પરંતુ સૌથી મોટો સવાલ હજુ યથાવત છે. જો ન્યાય મેળવવા માટે લોકોને પોલીસ સ્ટેશનમાં જ 3 કલાક સુધી વિરોધ કરવો પડે તો સામાન્ય નાગરિક પોલીસ પર કેટલો વિશ્વાસ રાખશે? અને શહેરમાં ખુલ્લેઆમ આતંક મચાવતા અસામાજિક તત્વો સામે ક્યારે કડકમાં કડક કાર્યવાહી થશે? હવે લોકોની નજરે માત્ર આરોપીઓની ધરપકડ પૂરતી નહીં, પરંતુ પોલીસ પોતાની કામગીરીથી ફરી લોકોનો વિશ્વાસ જીતે છે કે નહીં તેના પર પણ છે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.